સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આપણે જોયું કે 2-3-4 દિવસથી નિફ્ટીના ફ્યુચર્સમાં બાઇંગ હતું, તો રેન્જ તમને ધીરે ધીરે ખુલતી પણ અપવર્ડ જોવા મળી. પણ આટલા દિવસોથી બેંક નિફ્ટીમાં થોડી વેચવાલી હતી. આજે પરિસ્થિતિ એવી લાગી રહી છે કે બેંક નિફ્ટીની અંદર ફ્યુચર્સમાં કદાચ બાઇંગ વધારે જોવા મળશે. રેન્જ શું બની રહી છે અને ઓલમોસ્ટ 58,000ની નજીક છે બેંક નિફ્ટી, તો શું તે હજુ પણ આગળ લઈ જશે કે કેમ? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. તમે જુઓ તો જે રીતે આજના દિવસે આપણને જે ખાસ કરીને જે સેટઅપ જોવા મળ્યું છે ને, એમાં સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે નિફ્ટી ચાલો હજુ પણ રેઝિસ્ટન્સ પાર નથી કરી રહ્યું, કારણ કે 2 દિવસ આપણે કર્યા છે 100 ડેમાં તમે પાર કરવાની તૈયારી કરાવ્યું છો. આ એક કહેવાય કે ફાઇનલ પરીક્ષા છે નિફ્ટી માટે 24,150, કે જ્યાંથી તમે જુઓ આજે પણ ફરીથી આપણને રિજેક્શન જોવા મળ્યું છે. ગઈકાલે આપણે 24,108 હાઈ બનાવી દો, આજે જો તમે નજર કરો તો આપણે 24,140 હાઈ બને. પરંતુ અહીંયા બીજી સારી વસ્તુ શું છે ખબર? તમે હાયર હાઈ હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યા છો. આ 4 દિવસ જો તમે નજર કરો તો આપણને કહેવાય કે લોઅર લો તો બન્યા છે અને છેલ્લા 3 દિવસે આપણને હાયર હાઈ ફોર્મેશન બની છે, જે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. પરંતુ કોન્ફિડન્સ મેં તમને કીધું ને કે માર્કેટમાં તમને યાદ છે સવારે પણ મેં કીધું કે કોન્ફિડન્સનો અભાવ ત્યારે જ આવશે જ્યારે 24,150 ઉપર તમે ક્લિક થશો, એની ઉપર ટકશો તો 24,150 હજુ પણ થોડી વેઇટ કરી લઈએ. જો આ લેવલ છે કે જે તમે ક્લોઝિંગ માટે સફળ થઈ જાઓ છો ને, તો મોમેન્ટમ બહુ સરસ જોવા મળશે અને મોમેન્ટમ ઉપરની તરફ આપણને 24,300 24,400 તરફની પણ સવારી કરાવશે, 24,500 પણ લઈ જશે. પરંતુ 24,150 100 ડેમાં છે જે મેઇન પરીક્ષા છે. નીચેની તરફ 24,000 આપણે કીધું કે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. આજના દિવસનો તમે જો લો નજર કરશો તો 24,036 છે, એટલે કે લો પણ આપણને સરસ પ્રોટેક્ટ થયો છે. તો સિમ્પલ આજ આપણે આવતીકાલે પણ અહીંયાથી કેવન કેરી ફોરવર્ડ કરીશું. 24,000 સ્ટ્રોંગ સપોર્ટ લઈને ચાલીશું, જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય છે નહીં. અને ઉપરની તરફ નવી તેજી માટે આપણે જેમ વાત કરી 24,150 આ લેવલ ક્રોસ થવું જરૂરી છે. જો થઈ જશે તો મોમેન્ટમ બહુ સરસ અને કોન્ફિડન્સ આપણને જોવા મળશે. એક વખત 15 મિનિટ તમે નજર કરો તો 15 મિનિટમાં તમને જોવા મળશે જે રીતે આજે તમે જુઓ તો મોમેન્ટમ જોવા મળ્યું છે. ધીરે ધીરે આપણે કહેવાય ને કે આમ ગિયર તો બદલી રહ્યા છે, પરંતુ ગિયરમાં કહેવાય ને એક્સેલેટર ત્યારે વાગશે કે જ્યારે કહેવાય ને કે તમે ક્લચ લઈ 150 ડેમાં ઉપર ક્લચ તમે છોડીને તમે એક્સેલેટર આપશો તો પછી સ્વાભાવિક છે કે મોમેન્ટમ આપણને જરૂરથી જોવા મળશે. અહીં તમે જુઓ તો સરસ આપણને ફોર્મેશન તો સારું એવું ચાલી રહ્યું છે, પરંતુ પ્રોબ્લેમ હવે એ છે કે આ જે 24,150નું લેવલ છે ને એને ક્રોસ ઓવર કરવું જરૂરી છે. થશે તો મોમેન્ટમ બહુ સરસ કહેવાય ને કે આપણને જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટ એક વખત નજર કરીએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં 24,000 તો સરસ કહેવાય ને એક કહેવાય કે બેઝ બની રહ્યો છે. તમે જો તો ત્યાં પુટ રાઇટર્સનું બિલ્ડિંગ પણ સરસ થઈ રહ્યું છે. 1.25 કરોડ પુટ રાઇટર્સ છે, આજે દિવસે 30 લાખ આવ્યા છે. ઇવન 24,100 ઉપર પણ જો તમે નજર કરો તો ત્યાં આપણે 86 લાખ છે. નો ડાઉટ કોલ રાઇટર્સ થોડા કમ્પેટિટિવ છે વધારે, પરંતુ કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો પણ આવ્યો છે. એટલા માટે તમે 24,100 ઉપર બંને વચ્ચે ફાઇટ છે, કારણ કે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવે છે. કોન્ફિડન્સ જોઈએ છે કે પુટ રાઇટર્સનો આવવો જોઈએ, કોલ રાઇટર્સનો નહીં. અને ક્યારે થશે કે જ્યારે તમે 100 ડેમાંની ઉપર જશો. એટલા માટે 24,150 બધી રીતે કહેવાય ને હાલ એક મેઇન ઇમ્પોર્ટન્ટ લેવલ થઈ રહ્યું છે કે જેને આપણે ધ્યાન પર રાખીશું. પરંતુ બેંક નિફ્ટીએ પોતાનું મહત્વનું રેઝિસ્ટન્સ ક્રોસ કરી લીધું છે. સવારે આપણે વાત કરી રહ્યા છે 57,800 અને એ તમે જો ફાઇનલી કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે જો નજર કરીએ 57,900 ઉપર આપણે કારોબાર કરી રહ્યા છે. એટલે આજે જો 57,800ની ઉપર તમે આની ઉપર ક્લોઝ આપો છો તો એ બહુ સરસ સપોર્ટ તરીકે તમારે કામ કરશે. અને એને 57,500 થી 57,800 હવે આપણે આવતીકાલે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જો આજનું ક્લોઝિંગ 57,800ની ઉપર આવે તો, અને હવે ઉપર જો 58,000ની ઉપર તમે ટકશો ને અહીંયા તો પહેલાં આપણને 58,350 અને એ બાદ 58,500, એટલે કે બીજા કહેવાય 350 પોઈન્ટની તેજી આપણને બેંક નિફ્ટીમાં ઓપન થઈ જશે. બસ 100 પોઈન્ટ હવે જરૂરી છે આપણને 58,000 ઉપર ટકી જાઓ તો સારી એવી એક્શન આપણને જોવા મળી શકે છે. તો વ્યૂ અહીંયા કહેવાય ને કે હવે ધીરે ધીરે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી સરસ મોમેન્ટમ બતાવી રહ્યું છે. નિફ્ટી પણ મોમેન્ટમમાં છે જ, બસ જરૂરી છે ખાલી એક જ લેવલ અને એ છે 100 ડેમાંનું ક્રોસ કરવું. 15 મિનિટ જો તમે નજર કરશો ફાઇનલી તમે આજે રેન્જની બહાર નીકળ્યા છો. 15 મિનિટમાં તમને ક્લિયર રેન્જ જોવા મળશે. જે 700-800 પોઈન્ટની રેન્જ હતી ને, આ નીચે 57,000 રાઈટ, કે જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે તમારા માટે, અને ઉપરની તરફ આ 57,800 કે જ્યાં તમે અટકતા હતા, તો એની ઉપર તમે જો ફાઇનલી આજે તમે નીકળ્યા છો. એટલા માટે 57,800 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એની ઉપર ક્લોઝિંગ આવે છે તો એ સારું ક્લોઝિંગ કહેવાશે આપણા માટે. જો એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર કરો તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જે રીતે હાઇલાઇટ થશે અત્યારે આપણે 58,000 નજીક છે, ત્યાં અવરોધ આવી રહ્યો છે કારણ કે કોલ રાઇટર્સ ત્યાં છે. કોલ રાઇટર્સ તમે જોશો તો ડબલ છે, 5 લાખ આજુબાજુ પુટ રાઇટર્સ છે, પરંતુ કોલ રાઇટર્સ 10 લાખથી પણ વધારે જોવા મળી રહે છે. આજના દિવસે કોલ રાઇટર્સ નથી આવ્યા એ વસ્તુ સારી છે. તમે જો અગર જો અહીંયા આવ્યા હોત ને તો આપણે 58,000 નજીક કારોબાર ના કરતા હોત, આપણે ક્યાંના નીચે આવી ગયા હોત. પરંતુ અહીંયા પુટ રાઇટર્સ ધીરે ધીરે કોન્ફિડન્સ થોડોક બિલ્ડઅપ કરી રહ્યા છે, તો ઇન્ટરેસ્ટિંગ છે. પરંતુ હવે 58,000 એ તમારું મેઇન લેવલ છે, એ ક્રોસ કરવું જરૂરી છે. જે ક્રોસ કરીશું આપણે પહેલો કન્ડિશન શું હતી 57,800નું લેવલ
ટકવું જરૂરી છે. ટકી તો ગયા છે, બસ હવે 58 લેવલ ક્રોસ થવું જરૂરી છે. થઈશું ને તો પુટ રાઇટેસે આપણને સપોર્ટ આપશે અને જે આપણને ઉપરની તરફ 300 પોઈન્ટ 58,500 તરફની જર્ની તરફ રેડી કરશે. નિફ્ટીમાં બસ 24,150 આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે 100 ડેમાં. જો એ તમે પરીક્ષા પાસ કરી દીધી તો સ્વાભાવિક છે કે કોન્ફિડન્સ નિફ્ટીમાં પણ આપણને સરસ જોવા મળી શકે છે. યસ, ઓકે, તો એક આ એક્શન અત્યારે ફિલહાલ આપણને રહેતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. યમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.